સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે, જાતિ સ્મૃતિ જ્ઞાનથી. તેની કૃપા વડે બોલું, સંત દર્શિત સાનથી. સંત દર્શિત સાનથી. વચનામૃત 255 ચાલે છે. આપણે ગયા સમાગમમાં જોયેલું કે સૌભાગભાઈ કૃપાલદેવની દશા પૂછી એટલે કૃપાલદેવ કહે છે કે ટૂંકામાં જણાવીએ, રૂબરૂ થાવ તો વધારે કાંઈ વાત થાય, પણ તોય અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. અમારી પાંચેય ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે, હૃદય શૂન્યપણે વર્તે છે. રુચિ માત્ર સમાધાન પામી છે, કોઈ પદાર્થમાં અમને રુચિ છે જ નહીં. એટલે વિતરાગી દશા. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે. પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવૃત્તરૂપ રહે છે. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય, આદિ પુરુષ, પુરુષ એટલે આત્મા, આદિ પહેલા સર્વાત્મા હરિ ભગવાન, એમાં પ્રેમ સિવાય બીજું કાંઈ અમને રસ જ નથી. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાધિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. ગુંઠણ ચડવા છે, દીક્ષા લેવી છે, ઉપાધ્યાય આચાર્ય થવું છે, ગચ્છાધિપતિ થવું છે, દેવલોકમાં જવું છે, કંઈ જોતું જ નથી. ઇન્દ્ર થવું છે, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે ત્યાં કંઈ જોતું જ નથી. તીર્થંકર નથી થવું, તો આત્મા આત્માના આનંદમાં જ છે. સહજ આત્મ સ્વરૂપ, આ સચ્ચિદ આનંદ સ્વરૂપ, આ સહજાનંદ સ્વરૂપ, આ સિદ્ધ પદ સ્વદેહે ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે, આત્માનો આનંદ ભોગવે છે. પ્રતિમા જીનેશ્વરની, ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. પોતે પોતાને આજ્ઞા કરે છે કે જીનેશ્વર થઈ જતું, મૂર્તિ નહીં, ભગવાન નહીં, જીવતી પ્રતિમા, ચૈતન્ય જીન પ્રતિમા થા. હાથ નોંધમાં લખેલું છે. હવે બીજો ભાગ આવેલા આપણે સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિત સર્વત્ર કારણરૂપ છે. જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો. કુપોદને પાછા સૌભાગભાઈ પોતાની તો વાત લખે, પછી ગોશાળાની વાત લખે. ગોશાળિયો હઠેલો છે, નિશ્ચયની બહુ વાત કરે છે, માનતો નથી. પછી બહુ કહું છું, પત્ર તમારો વંચાવું ફરી ત્યારે માને જ. લીમડીને ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, આ ત્રંબકને મણીને ક્યાંક કહો ને, બધા સવિજીવ કરવું શાસન રસી. એટલે કુપોદે સિક્કો મેર્યો છે કે તમને જે ભાવ છે, આ સત્પુરુષનો સનાતન ધર્મ છે. 430માં કેટલું સમય માત્રના અવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે સ્વરૂપસ્થ હો. એટલે કૃપોદે કહી દીધું કે તમને આ ભાવ આવે છે, બધા વહેલા વહેલા પામે, સાચી વાત. એટલે તમે સત્પુરુષ સમકી દીજો. તમને જે આ ભાવ આવે છે એ સત્પુરુષનો સનાતન સંપ્રદાયની વ્યવસ્થા છે કે. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે, કુપોદે કહી દીધું ને. સાવ નાની ઉંમરે આપણને કહી દીધું છે, 20મે વર્ષે. હું કહું છું એમ કોઈ કરશો? મારા કહેલા ધાકડે ધાકડ અંગીકાર કરશો? હા હોય તો જે સત્પુરુષ, તું મારી ઈચ્છા કરજે. વચનામૃત 21:52 બોલ છે. એટલે ધાકડે ધાકડ માન્ય હોય. સૂરજ પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં આથમે, મંજૂર. શ્વાસોશ્વાસ સિવાય ગુરુજીની આજ્ઞા વગર પાત્ર શિષ્યનું કાંઈ ચાલે જ નહીં. ખાલી આ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, એટલે શ્વાસ લેવામાં આજ્ઞા નહીં લેવાની, બાકી બધું આજ્ઞાધીન. હું કહું છું એ કરશો? ધારસીભાઈને લખ્યું કૃપાલદેવે 373માં. વ્રત, તપ, જપ, ધ્યાન આદિ કોઈ પણ ક્રિયા કરો, જે કરવું એ કરો, તીર્થયાત્રા કરો, દાન આપો. શા માટે? આનું ફળ તો મળે જ ને ક્યાંક. આનું ફળ શું? પરમ કુપોદના વચનામૃત સમજાય એ. આ મંજૂર હોય તો પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો. કુપોદે ધારસીભાઈને, કુપોદની 10 વર્ષની ઉંમર હતી ત્યારે ધારસીભાઈ બધા ચમત્કાર જોયા છે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. હું નીચે બેસતો અને એના ગાદલા ઉપર બેસાડતો કે
ગાંગે અણગાના ભાંગા. પૂછ્યું નહોતું કાંઈ ગોપાલદેવને, મને અગરવું લાગે છે. પૂછે એ પહેલાં જ ગોપાલદેવ લખી નાખેલા અર્થે. પહેલાં એ બહાર ગયેલા, પછી લખીને ગોપાલદેવ બહાર ગયા. દર્શીભાઈ આવ્યા કે આ તો મેં તો પૂછ્યું નથી, આ લખી નાખ્યું. તો આ બધું જોયેલું તોય શ્રદ્ધા પરમદુલ્લા. કા શાસ્ત્ર વચમાં આવે, કા સંપ્રદાય વચમાં આવે, કા વેશ વચમાં આવે, કા મત દર્શન પોતાનું વચમાં આવે. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિ 105મી ગાથા. આમ સિદ્ધાંત બોધ છે, આખી આત્મસિદ્ધિ ઉપદેશ બોધ છે. મૂળમાં સિદ્ધાંત બોધ છે, અઘરું છે બહુ. આપણે ઉદ્દેશ બોધમાં પરિવર્તિત કરી લેવાનું. કે છે જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય જેમ અમે જાણતા નથી. અમને ખબર છે લાયક નથી ઉમેદવાર. પાત્ર હોય, ગોપાલદેવ કહે છે જ્ઞાની થાકે નહીં, 1000 વાર પૂછે તો જવાબ આપે. ખબર હોય કે આ ટાઈમ પસાર છે, કાળક્ષેપ, તો બોલે જ નહીં. કુંવરજી આણંદજી એને બધા પૂછેલું કે તમે મૌન ક્યારે રાખે જ્ઞાની? એને સવિજીવ કરું શાસન રસેના ભાવ છે, તો એને ખબર હોય કે આ જીવ પામે એમ નથી, અથવા ફંટાઈ જાય એમ છે, કરમ બાંધે એમ છે, તો બોલે જ નહીં. અને ઓલો શાસ્ત્ર વાંચે એમ થાય મેં પૂછ્યું કેવો અઘરો સવાલ પૂછ્યો અને આવડતો નથી, રાજી થઈને વયો જાય. જ્ઞાનીને ક્યાં સર્ટિફિકેટ જોઈએ છે? કે જ્ઞાની ઉદયને યોગે બોલે પણ મૌન નહીં રાખે જો સામેવાળો જેવું પાત્ર ન હોય. કોઈ કે ગોપાલદેવને પૂછ્યું અનંતાનું મંદિરનું સ્વરૂપ સમજાવો તો, વાંચીને આવ્યો હોય ને કર્મગ્રંથ, એટલે કે આવડે નાના શું વાંચ્યું છે આવું બધું. ઘણા બધા ગોપાલદેવને મુંબઈમાં રૂબરૂ મળેલા, વેદાંતી બધા સંન્યાસી ભગવા કપડાવાળા વવાણિયા જતા, અમને સુનાય આપ જ્ઞાની હે. એ તો બનતો પ્રયત્ન કરશું ગોપાલ કે સમજાવશું જેટલું સમજાવવા છે એટલું. ઠીક છે કે એ બધું પૂછો ને, ક્યાંક પરીક્ષા કરવા આવ્યો. આ ભાઈ પૂછે છે અનંતાનું મંદિરનું સ્વરૂપ એટલે શું? ગોપાલ તો કે અનંતાનું મંદિર ગાઢ હોય ને ત્યારે સમજાય નહીં, અનંતાનું મંદિર મંદ કરો પછી સમજાવશું તમને. એટલે આપણે ગાઢ અનંતાનું મંદિર હોય ને તો આમાં ગળે જ ન ઉતર્યા. અનંતનું મંદિર એને પ્રકાર છે પાછા, ગાઢ કે મંદ, મંદ મંદતર મંદતમ, તીવ્ર તીવ્રતર, બધું એ થોડીક મંદ પડે. પહેલું ગુણથાનક ગાઢ મિથ્યાત્વ છે કે મંદ મિથ્યાત્વ છે. એટલે આ માર્ગ મળી ગયા પછી ખાલી પહેલામાં નજીક આવીએ, સંકિત તો બહુ દૂરની વાત છે, ખાલી નજીક આવે ને મંદ મિથ્યા તો મોડું પડે. ખાલી કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે, મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે, ધન્ય ઘડી ધન ભાગ્ય. મારું મિથ્યા તો મંદ થાય તોય. અપૂર્વકરણ પહેલાં ક્યારે થયું જ નથી, નજીક આવે ખાલી પહેલાંની. એટલે એડમિશન ફોર્મ મળશે એને, અને એમાંથી કદાચ એડમિશન એમ મળશે કે એમાં બાળ મંદિરમાં એકડે એક ગુંઠાણા. ગોપાલ પહેલામાંથી બહાર નથી આવતો અને 14માની જ વાત કરે છે. કે છે જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે અમે જાણતા નથી. કે લીંબુના ઠાકોર પાસે તો ઘણા આવે છે કે એ માની જશે ને તમને જ્ઞાની તરીકે, ઘણાનું કલ્યાણ થશે. દીપચંદજી મહારાજ એ માની જશે ને, સંઘાવડો બહુ મોટો છે કે એની નીચે સાધુય ઘણા છે, શ્રાવક શ્રાવિકા ઘણા છે કે બધા જય જયકાર થશે મૂળ માર્ગનો, બીજું કંઈ નહીં. ભાવ એવા જ. ગોપાલદેવ હમણાં એની લાયકાત જ નથી. કે છે અમારી દશા મંદ જોગને હાલ લાભ કરે તેવી નથી. પાત્ર જોઈએ એવર રેડી, તૈયાર હોવા જોઈએ. ખોખોની રમતમાં બેઠા હોય ને, પલોઠી વળીને બેઠા હોય એનું કામ નથી. કે ખો આવે તો શું કરે, ઉભડક હોય છે, ઓલો દોડે એને મને આવશે ખો, મને આવશે તો, એટલે જોયા કરે આમ આમાં ઓલો દોડતો હોય. પલોઠી વળીને બેસવાનું કામ નથી. કે ખો આવ્યો કે ભાગ્યો, ન આવ્યો હોય તો આમ થોડોક ઊંચો તો થઈ જ જાય, એટલે આમ અડે તો ખો ભાગે. પછી ઉભડક જે હોય સંસારમાં એનું કામ છે. એટલે કે જે મંદ જોગને અસર હાલ લાભ કરે એવી અમારી દશા નથી. અમે એવી જંજાળ હાલ ઈચ્છતા નથી, એવી જંજાળ રાખીએ નથી. તેવો બધાનો વહીવટ કેમ ચાલે છે એનું સ્મરણ નથી. જે કરવું એ કરે, એના રસ્તે એ જીવ તને ગમે એ કર. ઇન્દ્રપુતિ ગૌતમને આવા ભાવ ભગવાન મહાવીરે પટ્ટ શિષ્ય બનાવ્યા હતા. પણ કે હું તમારી વાત કરું ને ઓલો માને નહીં તો કે કહેવાનો બોધ રૂપે, ન માને કહેવાનું એ જીવ તને ગમે એમ કર.
એટલે આપણે ઉતાવળ કરીને આત્મસિદ્ધિ કે વચનામૃત કે કોઈને આપી નહીં દેવાનું. લાગે કે આને ગરજ છે, જાણવું છે, ભલે ન સમજતો તો વાંધો નથી, આપણે ક્યાં સમજીએ છીએ, પણ રસ હોવો જરૂરી છે. સેવો પછમ ન હોય તોય ચાલે, પણ રસ છે એને જાણવું છે ગોપાલદેવ વિશે, ગોપાલદેવના વચનામૃત વિશે, તો કહેવાનું. એટલે ગમે એને આત્મસિદ્ધિ કેમ આપી નહીં દેવાનું. કોઈક માગે ને આપો તો એક આપણે આગળ ઘણી હોય વચનામૃતે, સરનામું આપવાનું કે અહીંયા મળે છે. એને સહેલું, પ્રભાવના સહેલી નથી કાંઈ, બહુ અઘરી છે પ્રભાવ. બોલો તરત જ પાનું આમ જ ફેરવીને મૂકી દે રદ્દીમાં. જ્ઞાન અને જ્ઞાનીની અવહેલના થાય ને. અમારી દશા મંદ યોગને લાભ કરે તેવી નથી, અમે એવી જંજાળ ઈચ્છતાય નથી, એવી જંજાળ રાખીએ નથી. તેઓ બધાનો વહીવટ કેમ ચાલે છે એનું સ્મરણ નથી, તેમ છતાં અમને એ બધાની અનુકંપા એવા કરે છે. અમને કંઈ દ્વેષ નથી, અનુકંપ એ પામે એવા ભાવ તો છે, પણ જ્ઞાનીને તો જ્ઞાનમાં ખબર હોય કે આને હમણાં લાગે એમ નથી. એક જગ્યાએ લખ્યું છે કે અક્કલનો વરસાદ વરસાવો ને તો આ જીવની બુદ્ધિ ઠેકાણે આવે એમ નથી, એક પત્રમાં. તો શું કરે? પણ તોય આપણા આશ્રિત હોય, માતા પિતા, પતિ પત્ની, સંતાન, એને માટે મહેનત કરવાની છૂટ છે શાસ્ત્રમાં, જૈનેતર. પછી સાવ નાના છોકરા હોય, હિતોપદેશના શ્લોક છે બધા જૈનેતરમાં. શિષ્ય તપી તાળીએ નતું આપું લાલીએ, લાડ નહીં લડાવવાના, કે છોકરાને મારી નહીં, ધર્મ તરફ વાળવાના. પણ 18 વર્ષનો થઈ જાય પછી એને મિત્ર સમજવાનો, પછી સામાન્ય બોધ કે આ કરવા જેવું છે, એ એને રસ્તે, આપણે આપણા રસ્તે. પોતાનું બગાડીને બીજાનું ભલું કરવાની કોશિશ નથી કરવાની, પગે બળીને ડુંગરે નથી ચડવાનું. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આંટો, એવું થાય. પછી વ્યવસ્થિત નિયમો છે, જૈનેતરમાંય છે, જૈનમાંય છે. ઘણા એમ કે આ નથી માનતો, તો આમ તો પોતે ન માનતો હોય પણ તોય પછી ફરિયાદ કરે. એટલે આપણે જેટલી શ્રદ્ધા હોય ને અને જેટલું આચરણમાં હોય ને એમાંથી સામેવાળો ઝીલે થોડુંક. અમારી દશા મંદ જોગના લાભ કરે તેવી નથી, એવી જંજાળા ઈચ્છતા નથી, રાખી નથી. તેઓ બધાનો વહીવટ કેમ ચાલે છે એનું સ્મરણ નથી, છતાં અમને બધાની અનુકંપા એવા કરે છે. કોઈ પામે મુમુક્ષુ વાત, સવિજીવ કરું શાસન રસી. જુઓ તો ખરા જગતને કેવા રૂપમાં મૂકીએ છીએ. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. રાજ્ય સદા મુજ એ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારવું. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા મોક્ષે મોકલવા તો છે જ, સાવ નાની ઉંમરથી. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી. નવપદ એમએલની ઓળી ચાલે જ ને હમણાં. નવે પદ અરિયનથી આચાર્ય ઉપાધ્યાય સાધુ 5 જ્ઞાન દર્શન ચારિત્ર તપ. આ તરફ વળે જીવ વિતરાગના માર્ગે તો સારું જ છે, મારે વૃદ્ધિ જ કરવી છે. તેમનાથી અથવા પ્રાણી માત્રથી મનથી પણ ભિન્ન ભાવ રાખ્યો નથી, કાંઈ રાખ્યો રહે એમ નથી. હવે અમે નક્કી કરીએ કે આની દ્વેષ કરવો છે, થાય એમ જ નથી. કે કર્મ જ નથી તો આત્મા અસંખ્યાત પ્રદેશી, એક કોઈ પ્રદેશે રાગે નથી ને દ્વેષે નથી. નિષ્કારણ કર્ણથી કરવું છે. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં. રાગ ને દ્વેષ આત્માના પ્રદેશ હોય જ નહીં. તો પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં, એ દેહધારી ભગવાન હોય. વિતરાગ દ્વેષે નથી ને રાગે નથી. રાગ નથી અને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી, રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળા પુસ્તકો ક્વચિત વાંચીએ છીએ. જ્ઞાનીએ આ દેશે પહોંચે પછી સિદ્ધાંતની વાત કરતા જ નથી, કે ભક્તિવાળા પુસ્તક વાંચીએ છીએ. આત્મા આત્મામાં રહે છે. સિદ્ધાંતમાં શું થાય? વાંચીએ એટલે, પછી બોલીએ એટલે, લખીએ એટલે બુદ્ધિને સંતોષ મળે, તમે ધર્મ કર્યો. ભક્તિ તો કરવી પડે ને, આસન તપાવવું પડે. આપણે વ્યવહારમાં દેખાય જ છે ને. આત્મસિદ્ધિ હોય ને પૂનમમાં બધા આવી જાય ટાઈમ સર, કે આત્મસિદ્ધિ થઈ જાય ને મારે. 20 દુઆ હોય તો પાછળથી આવે, કે આ તો રોજ કરીએ છીએ. 20 દુઆ ન થાય, ક્ષમાપન ન થાય, સજાત્મક પરમગુરુ મંત્ર ન થાય ત્યાં સુધી આત્માની સિદ્ધિ થાય જ નહીં ક્યારે. અંબાલભાઈ તો આપતા નહીં. ગોપાલભાઈની હયાતીમાં સત્સંગ સંયોજન પત્ર છે કે ઉપદેશ બોધ પરિણમ્યો
મણિરત્નમાળાનો વૈરાગ ખબર છે? મોહ મુદગરનો, શંકરાચાર્યજીનો આત્મસિદ્ધિ શું માગો છો તમે? પત્ર છે સત્સંગ સંજીવની કુપોદની હયાતીમાં, કે હમણાં નહીં મળે તમને. ગરદી જોવાની ક્યાંય, સિદ્ધાંત બોધ હોય ને તે વધારે જોવાય, હું પામી જાઉં. જ્યારે 20 દુઆમાં ને ક્ષમાપનામાં ગરદી કરશે, ઉપદેશ બોધ પરિણમશે, પછી 6 પદનો પત્ર ને આત્મસિદ્ધિ પરિણમશે. રોજ શું ગાગા કરવાનું? ઘણા એમ કે પ્રભુ કે લાખ વાર કરે તો ઓછું જ છે. એને ખાલી થઈ જાય ને 20 દોહોનો છેલ્લો દુહો, સદગુરુ સંત સ્વરૂપ તું જ, એટલે ફરીવાર બોલે ને, એ પ્રભુ એ સમકીતી હોય, પછી એ સમકીતી હોય. એને સદગુરુ એટલે આકાશી ભગવાન સિદ્ધશિલાએ બેઠા છે, એ ઋષભનાથ ભગવાનને હે પ્રભુ શું કહો? સિમંદર સ્વામીને પ્રાર્થના કરે છે, વાંધો નથી કાંઈ. એને શું પ્રાર્થના કરવાની છે? 19 દુહા બોલીને પછી 20મા દુહામાં કે સદગુરુ સંત મારા એ તારું જ સ્વરૂપ છે, ફરી પડી હે પ્રભુ હું આ માગું છું. આ ગદ્યમાં ગાય તો ખબર પડે ને, તમુરન તાલે કેમ ખબર પડે કે હે પ્રભુ પડી ફરી હું શું માગું છું? પહેલાં કીધું હું તો અધમધમ છું એવું લાગ્યું, એટલે સાધન બધા કામ આવશે. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશો શું? સાધન કામમાં આવે પછી. ક્યાં સાધન? આ સત્પુરુષ ને એની વાણી, આ સત્સંગ. હમણાં સત્સંગ નથી, જેને ઘરે વચનામૃત છે સતનો સંગ જ છે. બ્રહ્મચારી તો એમ લખ્યું છે, જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે, પ્રત્યક્ષ કરવા પડે. આ થઈ ગયું. એને પડી તું જે પદ પંકજે, ફરી માગું એ જ સદગુરુ સંત, હે ઋષભનાથ ભગવાન, હે સિમંદર સ્વામી, હે અનંત 24, આ તારું જ સ્વરૂપ છે. અમને દ્રઢતા થઈ જાય. આ તો સંકિત છે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એટલે શ્રદ્ધા આવીને સમ્યક સંકિત. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. ચારિત્ર, સમ્યક ચારિત્ર, જ્ઞાન તો એણે આપ્યું જ છે. તે ત્રણેય અભેદ પરિણામે રે, જ્યારે વર્તે તે આત્મરૂપ ભગવાન થઈ જાય. સંકિત ક્યાં? ઉપદેશ બોધ છે, ક્ષમાપનાએ, 20 દુઆએ, યમ નિયમ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર. અમારી આગળ તો ઘણા મંત્ર છે સંપ્રદાયના. તો ગાય ખરો, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, દેવંદન હોય ને, ધ્યાન મૂલમ બોલે. પછી પોપટ વાળું થઈ ગયું હોય. પોપટ તો કયું છે? પોપટ રામ બોલે, એની બલા જાણે, દાડમ કે દ્રાક્ષ રામ એટલું છે. તુલસીદાસ રામ બોલે, પ્રભુશ્રી રાજ બોલે. રાજ સૌ કો કહે, વીરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી ને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળા પુસ્તકો ક્વચિત વાંચીએ છીએ, પણ જે સગળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. શરૂ કરી મૂકી દે પાછું. એને શું વાંચવાનું છે હવે? શું કરવાનું છે હવે? કંઈ કરવું જ નથી તો એ કાંઈ ન કરે એ ભગવાન. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમજ પૂરા ખુલાસાથી પણ લખતા નથી. યોગ્ય તો નથી કુંભળ, તમને જવાબ તો આપવો જોઈએ, વડીલ છો તમે. પણ હરિની એમ ઈચ્છા છે, એવો ઉદય જ છે કે તમને લાંબુ અમારે વાંચવું નહીં, લખવું એ નહીં. ઉદય નથી તો નથી લખતા, ઉદયના કરીને લખવું નથી. જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે, એવી અમને ખાતરી છે. કે કેમ નહોતા જવાબ આપતા પત્રનો? રિસાયેની આત્મામાં આવ્યા કે રૂબરૂ મળશે ત્યારે ખબર પડશે, તમને ખબર પડશે સજ આત્મ સ્વરૂપ કોણ હોય, દેહધારી ભગવાન કેવા હોય. તમે મળશો પછી તમને ખબર પડશે કે અમે લખતા કેમ નહોતા. આત્માનો આનંદ છોડીને વ્યવહારમાં કોઈ રસ લે, ચેલા તો કરવા નથી. એમ રૂબરૂમાં મળશો ને, સમાગમ થશે ત્યારે આ દોષ તમારે માફ કરવો પડશે. અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. તે સંઘને તો અમે ઈચ્છીએ છીએ, એટલે કુપાલદેવ સૌભાગભાઈના સંઘને ઈચ્છે છે. ભગવાન ભક્તના
સંઘને ઈચ્છે છે. મોક્ષ કરતા અમને સત્પુરુષનું ચરણ સમીપતા વધારે પ્રિય છે. 213માં લખ્યું. પત્ર છે એક 187મો, એમાં સત્સંગની વાત કરે છે કે કેટલું મહાત્મ્ય છે એનું. એ પત્રમાં ઉપર તો એમ લખે છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે, પૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે. એટલે સતત આત્માનું જ્ઞાન વર્તે તો કોણ હોય? ભગવાન હોય. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. 113મી ગાથા આત્મસિદ્ધિની. એમાં લખે છે કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા. થોડા નહીં, ઘણા. તે મહાત્માની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. ઓળખાય કેમ? ચિથરિયાલ કપડાં હોય, ખાસ આવક ન હોય, વ્યવહારે ગરીબ હોય. નરસિંહ મહેતા, કબીર માંડ પૂરું થતું હોય. કબીર વણકરનું કામ કરે, નરસિંહ મહેતા મંજીર લઈને ભજન કરે. જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાધક સાધી ગયો. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. મોહ જ નથી આવતો. ક્યાંથી આવે? ઓળખાણ જ ન હોય. હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય. પ્રભુથી દાખલો આપે પછી. કુંભારના છોકરાને માટી ખોદતા હીરો મળ્યો. ખોદતો હતો ને ચમકતો પથ્થર હતો. કે આ શું છે? બાજુમાં મૂકી દીધો. સાચો હીરો તો ચમકે છે. થોડીક માટી ચોંટી હોય તો એ તો ચમકે ને સાઈડમાંથી. કે આ પથ્થરો કાંઈ આમાં કાંઈ ફૂલઝાડ ઉગે નહીં, કે બાજુમાં મૂકી દીધો. પછી ઘરે જતો હતો ને માટી મૂકી દે કે છે ચમકે લઈ લઉં તો મારે શું કરવું? માટીનું કામ છે ને હીરાનું શું કામ છે? જોયું એટલે માટીમાંથી ચીથરું નીકળે ને જૂનું કપડું, હીરો બાંધીને ગધેડાને ડોકે મૂકી દીધો, બાંધી દીધો. ઓલું ચમક ચમક થાય સિગ્નલની જેમ. એને કંઈ ખબર નથી આ લાખ રૂપિયાનો હીરો છે. કુંભારના છોકરાને માટી ખોદતા હીરો મળ્યો, એને ગધેડાને ડોકે બાંધ્યો. એક વાણિયો જોઈ ગયો. કોણ? અંબાલાલભાઈ, પ્રભુથઈજી, સૌભાગભાઈ. સીધું એમ કે આ થોડું છોકરાને ખબર પડી એટલે આપે જ નહીં ને. એ છોકરો ઊભો રહ્યો કે આ ગધેડું વેચવું છે. અમે માટી વેચીએ કે ગધેડું નહીં. જોઈએ છે માટી ગુણ ભરીને જાતા જ હતા. મારે તો ગધેડું જોઈએ છે. આટલા પૈસા. એ તો હાલતા હાલતા જવાબ દે છે. એને ખબર પડી કે ઘરાક નથી કાંઈ. એ લોકો ડબલ પૈસા, 3 ગણા પૈસા આપો. આનું મન ગળી ગયું. પણ બાપા ખીજાય તો ગધેડું એક ઓછું થઈ જાય તો કે અમે હું પૂછજો બાપુને કે મારે હારે આવો તો ક્યારે? તો અહીંયા ઘર આવી જ ગયું. હાલતા હાલતા વાત કરે છે. બાપુ એક ઘરાક આવ્યું છે કે બહુ પૈસા આપે છે ગધેડાના. કહી દે ને અમે માટીના વેપારી છે, માટી જોતી તો આપીએ. કે માટી નહીં, કે ગધેડું માગે છે. ના પડ દે ને. તો કે કેટલા બધા પૈસા કાઢે કે ખોબો ભરીને. બાપાને થયું કે કાંક હશે કામ, આટલા બધા આપે જ. કે ઓલો વાણિયો કે જા તારા બાપાને બતાડ. ઠીક, આપી દે. કે લીધા ગધેડું, ઓલું ચીથરું ને હીરો લઈને ભાગ્યા. રસ્તામાં ટર્ન આવ્યો ને ગધેડા એક કુંભારના ઘર થયા, ખીચામાંથી ચાકુ કાઢીને કાપી લીધો ખીચામાં. ગધેડું છોડી દીધું. ગધેડા તો રોજનું અભ્યાસ હોય ને, પાછું વહી ગયું. મારવા માંડ્યા ગધેડાને કે હમણાં ઓલો પૈસા પાછા લઈ જાય છે. તો કુંભાર કે આટલા બધા પૈસા આપી ગયો. એને હીરો જોતો હતો ને, પ્રયોજનભૂત મળી ગયું હતું એને. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ 20 નો અર્થ છે કે કુપોલને ઓળખતો નથી. એ કંઈ સર્વ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા. સંકિત હતું, કેવળ જ્ઞાન નહોતું એ લોકોને. પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા. હમણાં આવ્યું ને કે ભક્તિના પદ હું જોઉં છું, બાકી બીજું કંઈ વાત તો નથી. આવા પુરુષોના પદ વગેરે જોયા. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલથે છે. આવો સંગ મળે તો અમને. આત્માની જ વાત કરે ને. જ્ઞાની કરતા એવા મોક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ છે કે તેઓ જ્ઞાનીના ચરણને સેવે છે. તે આત્માની જ વાત કરશે, બીજી વાત નહીં કરે. અમને એવાનો સંગ બહુ ગમે છે. અમને મોક્ષ કરતા સત્પુરુષની ચરણ સમીપતા વાલી છે. આ જ વાત જૈનેતરમાં છે. વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? ત્યાં જ્ઞાન લ્યો. શ્રી કૃષ્ણ જ મોકલ્યા છે, ગોપીને કહે છે.
અકરું. એ જ્ઞાન ગુડારા તમને ગમતા નથી. કનૈયો ક્યાં છે? વ્રજમાં. વૈકુંઠે ડાબલો ડેટો જ કે સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને. ભોજો ભગત, નિરાંત કોળી ઇત્યાદિ પુરુષો પરમ યોગ્યતાવાળા હતા. નિરંજન પદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા અકળ ગતિ પર ગંભીર ને સમાધિયુક્ત હાસ્ય આવે છે. આત્મા મળી ગયો છે, આત્માનંદમાં છે કે આત્માની વાત કરવાવાળો કોઈ મળે એટલે સૌભાગ્ય ભાગ યોગે તમે મળ્યા. તમને આ કાળમાં પરમાત્માએ કોઈ ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. ત્યાં સૌભાગભાઈ 66 વર્ષના, ગોપાલભાઈ 22 વર્ષના. કેવી દોસ્તી, સાચા મિત્ર હતા એ, પરમા સ્નેહી, પરમ સ્નેહી. એટલે કે તમે રૂબરૂ મળશો ને ત્યારે તમને આ ખબર પડશે કે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે થશે તે સંગ ઈચ્છીએ છીએ પણ જેવા જોગે થવો જોઈએ તેવા જોગે થવો દુર્લભ છે. ભાદરવામાં જે આપણે ઈચ્છા રાખી છે તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે. પણ તે સમાગમમાં જે જોગ ઈચ્છે છે તે જો થવા દેવા હરિની ઈચ્છા હોય ને સમાગમ થાય તો જ અમારો ખેદ માટે એમ માનીએ છીએ. એટલે કોઈ જ્ઞાનમાં ખબર હોય કે હમણાં સમાગમ થવાનો નથી, પછી ખબર પડી જાય આગળથી ને કે હમણાં સમાગમ થવાનો છે. દશાનું ટૂંકું વર્ણન વાંચીને કુપો તો બધું જ કહી દીધું કે અમે શરીર છીએ જ નહીં, અમે આત્મરૂપ છે. તો કે ટૂંકું વર્ણન તોય આ રૂબરૂ મળશો ત્યારે તમને અનુભવશો કે અમે કોણ છીએ. રૂબરૂ મળે હાથ જોડીને જ બેસે ને સૌભાગભાઈ, પછી બોલવાનું કંઈ હોય જ નહીં. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરે. પછી દશાનું ટૂંકું વર્ણન વાંચીને આપને ઉત્તર લખાય ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. તો ટૂંકું લખ્યું છે, માફ કરજો, આગળ કંઈ કહ્યું નથી. સીધું એમ થોડા લખી દે હું ભગવાન છું, આમ તો કહી જ દીધું. પણ થોડું કોઈ બધું પૂછે છે એટલે હજી કયો વધારે તમને શું થાય છે? એ ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું પણ અહીંયા કોઈ ઉપમા અપાય એવો પદાર્થ નથી. એ તો મહાવીર સમયને ઓળખે ત્યારે ખબર પડે કયો આનંદ ભોગવે છે. એમ કુપોલને ઓળખી જાય એને ખબર પડે. અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. પ્રભુની પરમ કૃપા છે એટલે કર્મના યોગે હવે ઉદય એવો છે કે અત્યારે આત્મામાં જ છીએ. આકાશમાં કોઈ હજારા થોડો બેઠો નથી આપણને સુખી દુઃખી કરવા માટે, આપણને વરદાન આપવા માટે કે શ્રાપ આપવા માટે. વર એટલે વરદાન અને શ્રાપથી કંઈ ફાયદો નુકસાન થાય નહીં. જ્ઞાનીની ઈચ્છા પ્રમાણે કરે એ વરદાન જ થયું ને, ફળ મળશે. અને જ્ઞાનીની ઈચ્છા પ્રમાણે ન કરે એ દુઃખી થવાનો જ છે એટલે શ્રાપ જ થયો ને. એટલે આવા બધા વાક્યો લખ્યા ને કોઈ બોલે નાના નાના, એટલે આપણે મિથ્યા તો નીકળી જાય ને, દેવીને માનીએ જ નહીં ને, પછી વરદાનથી કંઈ થાય નહીં. એ ભગવાન મને આ આપો, આ તો મફત છે મોક્ષ તો સમકીત. એ ન આપે તો બાકીનું માગીએ, પૈસા પૈસા તો આપે જ નહીં ને, કોઈ આપી શકે એમ જ નથી. દેવ દેવી એટલે કુપોલદેવ લખ્યું, દેવ દેવીની તોષમાનતાને શું કરશો? એટલે આ બધું છોડી દે. એટલે ધીરે ધીરે એનું મિથ્યા તો નીકળતો જાય. જો દેવ દેવી કંઈ ના આપવાનો હોય ને તીર્થંકર જીનેશ્વરે વ્યવહાર ન આપવાનો હોય તો એને માનેલા ગુરુ એ કદાચ આપતો હોય તો ગુરુ હોય જ નહીં ને. એટલે એની કંઠી બાંધી હોય તો પછી કાઢી નાખે ને તરત જ. ધર્મનો ભાગ ન હોવો જોઈએ કદાચ આપે તોય. ખાલી લૂંટવા જ ગયો બરોબર છે, એ લૂંટાય એ લૂંટારો જ મોટો. પ્રભુજી કહેતા જૈસે કો મિલા તૈસા તૈસે કો મિલા તાય, તીનો મિલકે પપુડી બજાય એવું થાય પછી. એટલે વ્યવહાર આત્મા સિવાય કાંઈ પણ વસ્તુ મળતી હોય, પ્રભુજી કે હીરાય વેચાતા હોય તો જવાનું નહીં. અને ભાલાનો વરસાદ વરસતો હોય તો સત્સંગ થતો હોય તો કરવો. હીરા ક્યાં વેચાય? આખો લૂંટાઈ જાય છે તોય પાછું જાય છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. આ વાત હોય તો જ. માથું નમે નહીં સાધકનું, મુમુક્ષુનું. ખૂબ બધું આજ્ઞા છે કે એ તુષ્માનતા એને શું કરશો? એટલે કુપોદોને માનતો હોય બીજે માથું નમાવે નહીં, કાંઈ વ્યવહાર નહીં બરોબર. જય જીનેન્દ્ર, જય પ્રભુ, જય શ્રી કૃષ્ણ, જય રામજી કી એની નાને.
તમારો ને અમારો રસ્તો અલગ છે. દશાનું ટૂંકું વર્ણન વાંચીને આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. પ્રભુની પરમ કૃપા છે, અમને કોઈથી ભિન્નભાવ રહ્યો નથી, કોઈ વિશે દોષ બુદ્ધિ આવતી નથી. ને એમ જ લાગે ને કે ગોપાલદેવ ખીજાણા છે ઓલા દીપચંદજી મુનિને, એટલે કાંઈ ધર્મની વાત નથી કરવી. એટલે કહે છે મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ અત્યારે લાયક જ નથી તો શું કરીએ? જ્ઞાની મૌન રાખે, ગમે તે બોલ્યા ન કરે કાંઈ. મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. વાત ધર્મની કરવી છે, વાત સંકિતની કરવી છે, અને જોઈએ છે વ્યવહાર કેવી રીતે થાય, એને શું બોલે. ચતુર્ભુજ બેચરે પત્ર લખ્યો ગોપાલદેવને કે પહેલાં તમે બધા પત્રો લખતા હતા. ગોપાલદેવ લખેલું ને 27 પત્ર કે હું હૃદય ત્યાગી છું, હું આશુ પ્રજ્ઞ છું, હું આત્મિક શક્તિ વડે મેં જાણ્યું છે કે હું પરમાત્મા છું, મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. હવે કે પત્ર નથી લખતા. રાયચંદ મહેતાને ખોટું લાગ્યું. ગોપાલદેવ 202 જવાબ આપ્યો છે કે સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે એ વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. બનેવી થાય એના મોટા બનેવી. શિવકુરબેનના પતિ ચતુર્ભુજ બેચર કે શાળા બનાવી પણ, કાકા ભત્રીજા પણ, પતિ પત્ની પણ તો અનંતવાર થયું છે કે એ વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી કાંઈ, જે મિથ્યા છે આ તો. એટલે પત્ર નથી લખતા. તમારી સાથે કે વેર નથી, અમારે દુશ્મની નથી. જે વાટે વાલપ ઉપજે એ ધર્મનો રસ્તો છે. તમને ત્યારે રસ હતો એમાં, એટલે આવું બધું લખતા ને મોકલતા. અમને ખબર પડી કે તમને આમાં રસ નથી, તો તમારો ને અમારો રસ્તો અલગ છે. એ દુશ્મની નથી, દ્વેષે નથી કાંઈ, પણ એને દોસ્તી કરીને શું કામ છે જો સમાગમ ન થતો હોય તો? વ્યવહાર વધતો હોય એ સંબંધને કાતર મૂકવાની આજ્ઞા છે જ્ઞાનીની. પૌદ્ગલિક મૈત્રી ત્વરાથી તજે તો તજો, એટલે આત્મા સિવાયની દોસ્તી હોય, સગા સંબંધી સાવ નજીકના હોય, માતા પિતાથી લઈને પતિ પત્નીથી લઈને, ઝઘડો નહીં કરવાનો, લટક સલામ. વચનામૃત 5 ગોપાલદેવ નામ આપ્યું છે બોધ વચન, એનો 68મો બોલ છે કે પૌદ્ગલિક મૈત્રી બધે કાપી નાખવાની. તો બધે બાવળીઓ વાવવાનો? બાવળીઓ નહીં, સંસાર ક્યાં લીલો રાખવો જ છે આપણે. આમાં એકલાનો જ માર્ગ છે, પણ સરખે સરખા હોય અને સત્સંગ થતો હોય તો એને એકાંત કહ્યું છે. ક્યારે ગળે ઉતરે? ખરેખર ધર્મ માટે ધર્મ સ્થાનકમાં જતો હોય, વ્યવહાર માટે ન જતો હોય તો થાય. તો દેખાતું તો નથી એટલે નક્કી બધા એમ કહે છે અમે સત્સંગમાં જાય, એ કુસંગનો ભાગ હશે ને. ટોળાના ટોળા તો હોય જ નહીં ને સત્સંગમાં. ગોપાલદેવ લખ્યું છે 609માં સત્સંગ બધા કાળમાં દુર્લભ હોય, ચોથા કાળમાં દુર્લભ હોય. તો 5મા કાળમાં હજારો લાખો જણા ભેગા થઈ જાય સત્સંગ, એવું હોય. ત્રીજો ચોથો વારો આવી ગયો છે. મોક્ષ માર્ગના ટોળા હોય નહીં, એટલે જેમ બેસવાની જગ્યા જ ન હોય ને તે જવાય જ નહીં. બેસવા ઊભા શું કામ છે? બેસવાની જગ્યા હોય ત્યાં જવાય. એને કે ત્યાં તો હયું દળાતું હતું, બેસવાની જગ્યા નહોતી. તો ઊભો રહેવા જતો તો પછી બેસવાની જગ્યા નહોતી તો મજા આવે ને. વિડીયો ઉતરે, ફોટા પડે, રંગ રાગ ગાન તાન, ઘણા બધા કલર હોય, રંગ હોય, ઘણી બધી મીઠાઈ હોય, ઘણા બધા ફરસાણ હોય. બે પૈસા પોતે ખર્ચે કે એમાં ધર્મ થતો હોય તો આપણે એ પૈસા એવી રીતે જ જાય. દરની માટી દરમાં જ જાય. હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. આત્મા સિવાયનું કામ કરે છે. મુનિ ઘણા બધા શિષ્યો છે. આને કહી દો આખો સંઘાડો માનવા મળે તમને તો વિતરાગનો ધર્મ ભભક આવે ને. હું જોતો જાઉં કે ગઢ એમ ભભક ન આવે કે વાદળા ચડે ને ધોધમાર વરસાદ આવે એવું બને જ નહીં. કે છાંટા થાય, થોડાક છાંટા થાય. જેઠાભાઈ જીલી લીધા, સૌભાગભાઈ, પ્રભુભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચરીજી, થોડાક છાંટા આવે. પરમાર્થની વર્ષા ઋતુ ન આવે, ધોધમાર હોય. આપણે ધોધમાર દેખાતું હોય ને ધર્મનો ભાગ જ ન હોય. જૈન કે જૈને ધર્મ સાવ સહેલું છે. ગોપાલદેવ ઉપદેશ એમ લખ્યું છે મોક્ષ માર્ગીના ટોળા ન હોય. ક્યાં એવું જોયું કે ઓલા હાઈવે ઉપર
જંગલમાંથી એક સારે 200 સિંહ જતા હતા, રસ્તો બ્લોક કરી નાખેલો, 300 સિંહ હતા. એક ઘેટાના ટોળા હોય, બકરાના ટોળા હોય, મોક્ષ માર્ગીના ટોળા હોય, એક સાથે 28 સમકીથી જતા હતા એવું હોય. આગળ કહે છે, હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુની દશા નથી. એટલે કદાચ એ પાત્ર હોય બીજ જ્ઞાન, અમે હમણાં એની સાથે બેસીને આગળ વધી જાય અને જય જયકાર થાય વિતરાગનો ધર્મ, એવી એની દશા નથી. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદય વિશે આવરિત રૂપે પડ્યું છે. એમ કહેવાય છે ને, દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો છે. એટલે દ્વાદશાંગી એમાં 11 અંગ છે, 12મું વિચ્છેદ ગયું છે. કોઈ બધું વિચ્છેદ કાંઈ નથી ગયું, અમારા આત્મામાં છે જ. પાત્ર હશે તો આવરણ જશે અને ખુલશે. કે સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. તો એવું યોગ્યતા હશે અને અમે પૂર્ણ ભગવાન થઈ જશું તો કહેશું. એ પણ સામેવાળો પાત્ર ન હોય તો. ભગવાન મહાવીર ગોશાળો વર્ષો સુધી પાછળ ફરતો હતો. ભગવાન મહાવીર 6 ઉપવાસ કરે તો 6 કરે, 8 કરે તો 8, કુવા કાંઠે ઉભા રહે પ્રતિમા લઈને એ કરે. એટલી બધી સાધના કરી ગોશાળાએ કે ભગવાન મહાવીરે કેવળ નહોતું થયું ત્યારે શીતલેશ્વરનો પ્રયોગ કરેલો. એ જોઈને તેજોલેશ્વરનો પ્રયોગ શીખી ગયો અને મહાવીર સ્વામી ઉપર જ પ્રયોગ કર્યો. એમ મહાવીર સ્વામીને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહોતો. પાછળ પાછળ ફરે. જે તપસ્યા મહાવીર સ્વામી કરે એવી જ કરે. અત્યારે દેવલોકમાં છે એટલું પુણ્ય છે. પછી જે ગુનો કરેલો એ ઉદયમાં આવશે ત્યારે નીચે જશે. પણ મરતા પહેલા એને ખબર પડી ગઈ કે આ પુરુષ સાચા છે, એટલે મોક્ષ થવાનો છે. એમાંય પાછું એવું છે. એટલે મોક્ષનું બુકિંગ કરીને ગયા છે ગોશાળા. આખું લાંબુ શાસ્ત્રમાં વર્ણન છે કે ભગવાન મહાવીર એ તીર્થંકર છે, હું નહીં, હું ખોટું બોલતો. એને માનનારા ઘણા હજી નથી માનતા. ગોશાળો છૂટી ગયો. એટલે જેને સમ્યક શ્રદ્ધા આવે છૂટી જાય. સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. હરિ ઈચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. આનંદ એવી આવે એવી વાત છે. આસોવદ એકમ સંવંત 1952 આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું. વચનામૃત 718. આસોવદ એકમ સંવંત 1947, 5 વર્ષ પહેલા બરોબર એ જ તિથિ 287મો પત્ર. એમાં કોપોદો લખે છે કે અમે ક્યારે માર્ગ કહેશું. એટલે આપણને વચનામૃત મળ્યું છે. કોણે લખ્યું છે આખું ખબર પડે. વચનામૃત 287માં લખ્યું છે. એ સૌભાગભાઈ કહેતા હતા માર્ગ ફેલાવો, માર્ગ ફેલાવો. કુપોદોને વિનંતી કર્યા કરે પત્રમાં. અરે વ્યવહારની વાત લખે. વરસાદ બહુ આવ્યો નથી, રૂનું કાંઈ બહુ ઉતર્યું નથી, દુકાનનું ભાડું નથી ઉતર્યું, શું કરું? કાંઈ મંત્ર તંત્ર સિદ્ધિ કે કહેતા હોય તો હું ભાગીદાર થઈ જાઉં તમારો, કાં મણિત્રંબકને નોકરીએ તમે રાખો. સાથે વ્યવહારની વાત લખે. કુપોલદેવ એ બાબતનો જવાબ જ ન આપે. સાથે આવી વાત લખે. કુપોલદેવ જવાબ આપે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં, બધા માટે. એ પાત્ર છે એને વાત કરશું. અમે ઓળખી ગયા છે અમને, એને અંબાલાલભાઈને કહ્યું ને. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દઉં છું. કુપોલદેવ એક પત્ર લખ્યો છે ખંભાતના મુમુક્ષને. અંબાલાલ સિવાય અમે માર્ગનો મર્મ કોઈને બતાવ્યો નથી. પ્રગટ માર્ગ નહીં કહીએ. કેમ? અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાય અધિકને નામઠામ ગામથી અમને જણાવશો નહીં. એટલે અમને એમ લાગશે કે હું પરમાત્મા છું, અમને એમ લાગશે કે હું ઈશ્વર છું, અમને એમ લાગશે હું વિતરાગ છું, ત્યારે હું માર્ગ ફેલાવીશ. તો આત્મસિદ્ધિ લખી આખી. આ આસોવદ એકમ રવિવાર 1947 વવાણિયાનો પત્ર છે. 287 કે હજી અમને એમ નથી થતું. 680માં લખ્યું 9 વાર કે હું ભગવાન છું. હવે થઈ ગયું કે હું ભગવાન છું. પછી કલમ ઉપાડી. આત્મસિદ્ધિ કોણે લખી છે? ભગવાને. શિષ્ય ઉવાચ પ્રશ્ન કરે, શ્રી કૃષ્ણ ઉવાચ, શ્રી કૃષ્ણ પરમાત્મા જવાબ આપે ગીતામાં પ્રશ્નોત્તરી રૂપે.
અહીં આત્મસિદ્ધિનો શિષ્ય પૂછે, ભગવાન ઉવાચે, ભગવાન જવાબ આપે છે. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર ભગવાને લખ્યું છે. 20 દુહા યમ નિયમ છે ને, એક શૈક સંપિત પછીની રચના છે. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર બ્રહ્મચારી કહે છે કે પરમેશ્વર દશા હાંસલ કરી ત્યારની પછીની દશા છે. એટલે ભગવાનને જે કહેવું હતું 14 પૂર્વ દ્વાદશાંગી બધું આત્મસિદ્ધિમાં આવી ગયું. એ અભિન્ન હરિપદ આ પત્રમાં લખે છે. અમારો દેશ હરિ છે. 8 વાર કહ્યું હું ભગવાન છું. આ 8 વાર કહ્યું ને હરિ, એટલે આપણને પાછો વિકલ્પ થાય કે હરિ શબ્દ તો વૈષ્ણવનો છે, જૈનેતરનો છે. એટલે 209મો પત્ર છે, એમાં કુપોલદેવ કહ્યું છે કે અમે સત શબ્દ વાપરીએ, ઈશ્વર શબ્દ વાપરીએ, પરમાત્મા શબ્દ વાપરીએ, હરિ શબ્દ વાપરીએ. અર્થનો એક જ છે, પરમાત્મા, સર્વાત્મા, સિદ્ધાત્મા, મુક્તાત્મા. આગળ પાછળ ક્યાંક ખુલાસા કર્યા હોય. એટલે કુપોલદેવ પહેલા એમ લખેલું, હે હરિ શું કહું દીનાનાથ દયાળ, હરિ હરિ રડ લાગી નહીં, પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં છે ને. પછી ખબર પડી કે આમાં જીવને ખલેલ પડશે, વિક્ષેપ પડશે. એટલે હે પ્રભુ થઈ ગયું. એટલે કુપોલદેવ ખુલાસો કર્યો છે, પણ બધા ક્યાં વાંચતા હોય કે અમે હરિ શબ્દ વાપરીએ, સત શબ્દ વાપરીએ એટલે શુદ્ધાત્મા, સિદ્ધાત્મા, પરમાત્મા સમજવાનું. આ સમજે પછી 209માં હરિની વ્યાખ્યા વાંચ્યા પછી, સતની વ્યાખ્યા વાંચ્યા પછી આ છેલ્લો ફકરો કુપોલદેવમાં 8 વાર કહે છે કે હું ભગવાન છું. અમારો દેશ હરિ છે. પ્રભુજી કહેતા જ્ઞાનીનું ઘર ક્યાં રહે છે જ્ઞાની? વવાણિયા, મુંબઈ. જ્ઞાનીનું ઘર સમભાવ છે. કુપોલદેવ લખ્યું છે લિખિતન સ્વરૂપસ્થ, હું આત્મામાં છું. વચનામૃત 355. 356માં લખ્યું સમવસ્થિત, એટલે હું કેમાં છું? હું આત્મામાં છું. 412માં લખ્યું અત્ર આત્માકારતા છે. પછી અર્થ લખ્યો એમાં 2 લીટીનો પત્ર ખાલી. આત્માનું આત્માપણે રહેવું એને અમે આત્માકારતા કહીએ છીએ. વચનામૃત 412. અમારો દેશ હરિ છે, અમે ભગવાન છીએ એમ લખ્યું ને આ પત્રમાં. 5 ઇન્દ્રિયો શૂન્ય, હૃદય શૂન્ય, તો વધ્યું શું? આત્મા. તે ક્યાં રહે આત્મા? ઇન્દ્રિયો તો શૂન્ય છે, મન એ શૂન્ય છે, તો આત્મા આત્મામાં જ રહે ને. પછી મન સાથે જોડાણ કરે તો શરીર થઈ જાય, આંખ સાથે જોડાણ કરે તો આંખ થઈ ગયા, જીભ સાથે જોડાણ કરે ખાતી વખતે તો આત્મા જીભ થઈ ગયો. કેવી સરસ સુગંધ છે, જોડાણ કર્યું ને ઇન્દ્રિય સાથે, તો એ આત્મા નાકરૂપ થઈ ગયો, અનંત કર્મની વર્ગણા વળગે, વિખૂટા પડી ગયા છે મનથી. 5 ઇન્દ્રિયો છે ગોખલા જેવી, જડ છે તો શૂન્ય. એટલે આત્મા આત્મામાં છે. એટલે અમારો દેશ હરિ છે. જબ મેં થા તબ હરિ નહીં, જૈનેતરનું છે. અબ હરિ હે મેં નહીં, સબ અંધિયારે મિટ ગયા, જબ દીપક પ્રગટ્યા માહી. પોતે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા, બાકીનું બધું વહી ગયું પછી. એટલે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. નારિયેળનો ગોળો નારિયેળથી ભિન્ન છે, નારિયેળમાં પણ નારિયેળથી ખખડે છે. દેવકીની મહારાજને કે અંદર અલગ થઈ ગયો છે. તો ક્યાં સુધી રહેશે? કાચલી નહીં તૂટે ત્યાં સુધી. ક્યાં સુધી રહેશે? આયુષ્ય પૂર્ણ મટીએ દેહ કે પાત્ર છે. એટલે ભગવાન જ છે દેહધારી, પછી એ ભગવાન જ છે સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સિદ્ધાત્મા. પણ આપણે સિદ્ધાત્મા કરતા દેહધારી પરમાત્મા વધારે ઉપકારી છે. એટલે પહેલા નમો રેંધાણ, પછી નમો સિદ્ધાણમ. નમોનો તો 4 જ કર્મ ગયા, 4 તો બાકી છે હજી. નમો સિદ્ધાણમાં 8 કર્મ ગયા છે ઉપકારી મોટા. એટલે પ્રથમ નમો ગુરુ રાત કહેવા માટે નહીં. ગણિત શાસ્ત્ર છે. અમારી જાત હરી છે, કુપોલદેવ કહે છે. કેવા તમે વાણિયા, બ્રાહ્મણ, સ્ત્રી, પુરુષ? અમારી જાત હરી છે. જૈન કે જૈનેતર, શ્વેતંબર કે દિગંબર, સ્ત્રી કે પુરુષ, આ તો વ્યવહારે સમાજની વ્યવસ્થા અર્થે. કુળ કે શરીર આશ્રિત નામો બધા. આત્માને ક્યાં જાત છે? એટલે સ્ત્રી કે પુરુષ કોને કહેવાય? પુરુષ શરીરના આકાર પ્રમાણે ને પુરુષ કે સ્ત્રી થાય. શરીર છે જ નહીં. અમે દેહધારી છે કેમ? કે સંભરિત માંડ જાણીએ. તો એની જાત કઈ વધી? શુદ્ધાત્માની. એટલે અમે હરી છીએ, અમારી જાત હરી છે.
જે કુળમાં જન્મે તે જાત શરીરની, જે આકારે જન્મ લીધો સ્ત્રી કે પુરુષ, એની જાતિ નક્કી થઈ કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ નપુંસક છે. શરીરથી કારમણ શરીરથી નક્કી થયું. આત્મા પોતે તો આ શરીરથી તેજસ અને કારમણથી અલગ છે. એટલે કહે છે કે અમારી જાત હરિ છે એ શુદ્ધ દ્રવ્ય શુદ્ધાત્મા છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જ હરી પરમાણુ માત્ર નથી હરે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. મારી જાત હરી છે, અમારો કાળ હરી છે. ત્રીજું લખે છે સમય, સમય સાર. સમય એટલે શુદ્ધાત્મા, સમય સાર એટલે આત્માનો સાર. સમય એટલે કાળ, સમય એટલે સંપ્રદાય, એમ જૈન દર્શન, એમ વેદાંત દર્શન, આ બધા સમય કહેવાય, સંપ્રદાય. સમય એટલે કાળ, કેટલો સમય ગયો, અને સમય એટલે શુદ્ધાત્મા. જીવતો જાગતો સમયસાર છે કોપો, અમારો કાળ હરી છે. આત્મા આત્મા આત્મા. પરમકો દેવ જીવતા જાગતા સમયસાર છે. સાદી અનંત અનંત કાળ સુધી તે જ દશામાં રહેવાના છે. ક્ષાયિક સંકિત થાય ને પછી અપુનરાવૃત્તિમાં હોય, ઉપશમ સંકિત હોય કે શોપશમ સંકિત હોય તો ફેરફાર થાય. ક્ષાયિક જળમૂળથી નીકળી ગયું એટલે હવે પછી પુનરાવર્તન થાય જ નહીં કંઈ. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જીય. અમારો કાળ હરી છે, તે જ દશામાં તે અનંતકાળ રહેવાના હરિરૂપે પરમાત્મા રૂપે. સિદ્ધ પણ એક પર્યાય જ છે, પણ બધા પર્યાય મુક્તાત્માના, સિદ્ધાત્માના, શુદ્ધાત્માના છે. એમાં ફેરફાર ન થાય, પડે નહીં, અવતારે ન લે. વિતરાગ દર્શનમાં અવતારી પુરુષ, એમ જગતનો ઉદ્ધાર કરવા માટે હું જન્મીશ, આવે જ નહીં. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જીય. કર્મ જ નથી તો આવે કેવી રીતે? અનંતકાળ પર્યંત તે મુજબ અમારો દેહ હરી છે, શરીરે હરી. એટલે ચિત્રપટ, મૂર્તિ, પ્રતિમા ગોપાલદેવની એ ભગવાન જ છે. ચામડાની આંખથી કરે તોય કામ થાય. આપણે અંતરદ્રષ્ટિ નિહાળે તો વધારે ફાયદો થાય, પણ આ ઘણું ઘણું આ કાળે થાય. કેમ? એણે કીધું છે અમારો દેહ હરી જ છે. અમારો દેહ હરી છે. મૂળ સિદ્ધાર્થમાં તો નિરંજન નિરાકાર અગમ અગોચર છે, પણ આ જન્મ્યા છે ગુરુરાજ જગતિત કારણે, એટલે આ ભગવાન જ છે, જન્મ્યા છે જગતનું કલ્યાણ કરવા માટે. એટલે આ ઓળખી જાય ખાલી ત્યારે મન વચન કાયાની ચેષ્ટા, શરીરની ચેષ્ટા ઓળખી જાય. આત્માની ચેષ્ટા તો ક્યાંથી ઓળખાય? પણ શરીરની ઓળખે તોય ઘણું ઘણું, એ બોલ્યા એ ઓળખે તોય ઘણું ઘણું. મોહન આજે મગન કેમ નથી આવ્યો? બોલ્યા ને વાણી, એ ઓળખી જાય તો કામ થઈ જાય. કે એને પરમ મિત્રનો પામે યોગ જો કેમ લખ્યું છે? નક્કી આત્મા જ હોવા જોઈએ. પરમાત્મા તો જ વાઘસિંહ સાથે દોસ્તી કરે ને તે બેસે. એટલે કહે છે કે શુદ્ધાત્મા તો નિરંજન નિરાકાર આગમ અગોચર છે, પણ અહીં તો જન્મ્યાસી ગુરુ આ જગતિત કારણે એક પ્રકારનો કર્મ છે. એટલે ગોપાલજીનો જન્મવું એ તો કર્મ બાકી હતા. એટલે સિમંદર સ્વામી બધા તીર્થંકર નામ કર્મ, એનું કર્મ પૂરું કરવા માટે જન્મે. આપણે તો ફાયદો કર્મ ઉદય જીંદ્રાજનો ભવિજન સહાયક થાય. એને તો ઉદય છે, ફસાણા છે શરીરરૂપી જેલમાં, સતત ભાવના ભાવે છે. સિમંદર સ્વામીને 2 કરોડ કેવળી અને કુપાલદેવ શું સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ નમો જીર્ણ. બીજું નમો થોડું સતત કામના કરે છે. એ પરમપદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં ગજા વગર હાલ મનોરથ રૂપજો. એ કુપાલદેવ બીજા નમોત્થણમાં છે, સિમંદર સ્વામી બીજા નમોત્થણમાં છે. એનું તો કર્મ છે, પણ આપણે ફાયદો. ગુરુજી માંદા પડે તો પગ દાબવા મળે ને, તેને દુખે તો, એટલે આપણે તો ફાયદો, વૈયાવતનો લાભ મળે. પણ એમ ઈચ્છાય નહીં કે ગુરુજી માંદા પડો એટલે અમને વૈયાવતની તક મળે. પણ કર્મ ઉદય જીંદ્રાજનો ભવિજન સહાયક થાય. એ જે ખિલ્લા ઠોક્યા ભગવાન મહાવીરને કાનમાં, એ કાઢ્યા છે, એ જીવને કેટલો ફાયદો થયો છે વૈયાવતનો. વૃષનાથ ભગવાન, જીવાનંદ વેદનો જીવ, બ્રાહ્મણ વૈદરાજ. તમે આટલું બધું વસ્તુ લઈ આવો, રત્નકમલ હું ટ્રીટમેન્ટ આપીશ, તું થોડો મફત ટ્રીટમેન્ટ આપ. વૈદ વકીલને વેશ્યા ત્રણે પૈસાના છોરું, પૈસા આપો પછી જ કામ કરે. તો કે ના હું કરીશ. વૈયાવ જ કરી તીર્થંકર નામ કર્મ બંધ. જીવાનંદ વેદ પૂરો
ઋષભનાથ ભગવાન પ્રથમ તીર્થપતિ થયા. આપણે તો ફાયદો જ છે. એટલે કહે છે આ અમારો દેહ હરી છે. એટલે કુપાવદેવના પગ દેબ્યા છે સોમચંદ માસુકરામને. કુપાવદેવ કે ડર નહીં, આ વજ્રષભ નારાજ સંજ્ઞાણ છે, અને મળમૂત્ર સાફ કર્યા છે, કામ થઈ જાય ને. બાહુબળ ને ભરત ચક્રવર્તી, આ બધું વૈયાવતનું ફળ છે આ. અને જેને ખબર હોય કે આ નથી જોતું, અને અંબલભાઈ પછી સેવા કરે, એને પરમ પદ સિવાય બીજું મળે શું? કાંઈ જોતું જ નથી તો એને. અમને કુપાલદેવ માગવાની ના પાડી છે, હું સેવા કરીશ, વ્યવહાર કાંઈ જોતો નથી, એને કેવું ફળ મળે? ફળ તો મળવાનું જ છે, શુભ કર્મનું ને અશુભ કર્મનું. ના, અમારે જોતું જ નથી કાંઈ ફળ. તે શુભાશુભ છેપતા તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ ઉપજે મોક્ષ ભો. સિદ્ધાંત છે આ તો. ન જોતું તો ફળ તો મળે જ. ક્રિયા કરી એટલે શાસા ક્રિયા ફલવતી, તો ફળ મોક્ષ હોય એનું, કાંઈ ન જોતું હોય. એટલે અંબાલભાઈ, પ્રભુસિંહજી, સૌભાગભાઈ, જેઠાભાઈને ઘરે જમ્યા તો જેઠાભાઈ પીરસ્યું છે ને. વિતરાગનો પરમ રાગી થઈને દેહ છોડે ક્યાં જાય પછી? અમારો દેહ હરી છે. સૌભાગભાઈ ઓળખી ગયા દેહ રૂપે, અમને સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ ગઈ, એટલે અમને દેહધારી પરમાત્મા મળ્યા. કુપાલદેવ 250માં સર્ટિફિકેટ આપ્યું. સાકાર રૂપે હરિની પ્રાપ્તિ, એને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર ત્યાં સંકેત થઈ જ ગયું હતું. પછી લખે છે આગળ કે તમે મને મળ્યા એટલે મને સાકાર રૂપે હરિ મળ્યા. અમારો દેહ હરિ છે. ઓળખી ગયા સૌભાગભાઈ કે આ ભગવાન છે, ઝવેરી નહીં. એને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. એટલે કુપાલદેવને જે ઝવેરી નહીં, જે ગૃહસ્થ નહીં, જે સંસારી નહીં, જે છોકરાના બાપ નહીં, જે વેપારી નહીં જોવે, કવિ નહીં જોવે, જે ભગવાન જોશે, એ બધાને પ્રત્યક્ષ દર્શન થશે. ઓળખી ગયા છે અને થઈ ગયું હશે. સૌભાગભાઈ, જેઠાભાઈ, અંબાલાલ. સાકાર રૂપે હરિની પ્રાપ્તિ તે પ્રત્યક્ષ દર્શન લેખું છું. સૌભાગભાઈને કૃપાલદેવ હરિ બેસ્યા. સૌભાગભાઈને પ્રભુજીને બાહ્ય દેહ દેખાયો નહીં, પરમાત્મા જ દેખાણે. અમને નમસ્કાર શા માટે કરો છો? ખંભાતને મેળે કૃપાલદેવ પ્રભુજીને કહે છે, તમે હવે માવતર જેવો અમને પ્રેમ આવે છે, કે અમારો ભય બધો વયો જાય છે, કે નિર્ભય થઈ જાય તમને મળ્યા પછી. આંખ બંધ કરીને વિચારીએ, જૈન સાધુ અપાસરામાં 14 વર્ષ મોટા, મુંબઈના ઝવેરી વેપારીને પગે લાગે એટલે કેવું લાગે? વાંકા વળીને. અમારું રૂપ હરી છે. 5મો મુદ્દો, 5મી વાર કહેજો હું ભગવાન છું. તમને જ્યાં દેખાય છે ને કૃષ શરીર, એ મહાવીર સ્વામીનું શરીર આવું જ હતું. ત્રિભુવનને કહ્યું છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃષ થઈ ગયેલું. જીન પડીમાં જીન સારખી ના નહીં, પણ એ તો સોમપુરાની કલ્પના છે ને. 12.5 વર્ષમાં ખાલી 249 દિવસ ખાધું હોય તો ગલગોટા જેવા ગાલ હોય. કે કુપાલદેવ ખુલાસો કર્યો કે છેલ્લે વીર પ્રભુનું શરીર ચોપાટીની રેતીમાં આવું કૃષ થઈ ગયેલું. એટલે કૃપાલદેવ આ જ રેખામાં હતા ભગવાન. એટલે વધારે પ્રતિનું કારણ થાય ને. એ ન હોય તો મૂર્તિ જીન પડીમાં જીન કારણ જ જીનને ઓળખવાનું. આ મળી ગયું પછી એટલે સમજથી ઘરે જવાનું જ. પહેલી ટૂંક ઋષભરાજ, બીજી અજિતરાજ, ત્રીજું સંભવરાજ, 23મું પાર્શ્વરાજ, 24મું રાજરાજ મહાવીરરાજ. પાલતાણા જવાનું જ આદિરાજના દર્શન કરવા માટે, નહીં જવાનું એમ નહીં. પણ જે મહાત્મ્ય સમજશિખરનું છે, અષ્ટાપદનું છે, પાવાપુરી ને ચંપાપુરીનું છે, ગિરનારનું છે. તીર્થંકર મોક્ષે ગયા ને 24માંથી 20 સમજશિખરથી, નેમિનાથ ભગવાન ગિરનારથી, વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીથી, અષ્ટાપદેથી ઋષભનાથ ભગવાન. એ જ મહાત્મા રાજકોટ એ લાગશે જ્યારે કહેવા માટે ને, ત્યારે કુપાલદેવને હરિરૂપે ઓળખ્યો હશે. અમારું રૂપ હરિ છે. હરિને વળી રૂપ કેવું? અંતરદ્રષ્ટિથી રાત નિહાળીએ તો હરિનું રૂપ ખબર પડે. આ ચામડાની આંખથી જોવે છે એટલે વેપારી જ દેખાય ને. આ તો આનંદજી મહારાજે લખ્યું છે, ચરમ નયણે કરી માર્ગ જોવતા, ભૂલ્યો શૈલ સંસાર,
જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર પંથડો નિહાળું રે, બીજા જીન તણું અજિત અજિત ગુણ ધામ ચરમ નયણે. ચામડાની આંખથી ઓળખાય નહીં ગોપાલ, અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો. જે દ્રષ્ટિથી પ્રભુજીજી ગોપાલજીને ઓળખ્યા એ દ્રષ્ટિ આપણને આવે ત્યારે કામ થાય. તો આપણને ક્યાં પ્રત્યક્ષ છે ગોપાલદેવ? તો બ્રહ્મચારી ક્યાં પ્રત્યક્ષ હતા? એ પ્રભુજીનો બોધ સ્વીકાર્યો, આપણે સ્વીકારીએ. આપણે બોલીએ ને સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે. બ્રહ્મચારી ઓળખી ગયા. આ ભવે બ્રહ્મચારી ક્યાં ગોપાલદેવને મળેલા? પ્રત્યક્ષ હોય નહીં, પ્રત્યક્ષ કરવા પડે. કર્યા ત્યાં સહજ આત્મ સ્વરૂપ છે. ચામડાથી આંખથી મને દેખાય છે નથી. અમારું રૂપ હરી છે. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. સૌભાગભાઈ પ્રભુજીજી અંબાલાલભાઈ જાણ્યું, જોયું, માન્યું ને માણ્યું પછી કે સંત હરિગુરુ એક હે, ભિન્ન કહો મત કોઈ. પ્રીતમદાસ કહી ગયા છે, કહે પ્રીતમ સદગુરુ મિલે તાકું માલુમ હોય. ને સદગુરુ મળે પ્રભુજીજી એને ખબર પડી જાય કે સંત હરિગુરુ બધું એક જ છે. બ્રહ્મચારી મળ્યા સંત, ખબર પડી ગઈ. આપણને મળે સંત હરિ એક છે કે નહીં. સંત હરિગુરુ એક હે, ભિન્ન કહો મત કોઈ. કહે પ્રીતમ સદગુરુ મિલે તાકું માલુમ હોય. એટલે આકાશી ભગવાનને ઓળખવા માટે ગુરુ જોઈએ, દલાલ જોઈએ. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. એ મળે તો ખબર પડે કે જમીન ઉપરના સદગુરુ ને સંત એ આકાશી ભગવાન બધું એક જ છે. સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે છે. ક્યારે દ્રઢતા થાય? આ દલાલી ન લેવા દલાલ મળે ત્યારે. દલાલી લેવા દલાલ મળે, એની કટકી રાખે તો પછી ઓળખાય. એને સીધા ઓળખીએ તો સીધો ધંધો કરતા જ નથી આકાશી ભગવાન. એટલે જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દે અભિમાન. એટલે પ્રથમ નમો ગુરુ રાજને. આ બધું મેથમેટિક છે. આ ટીલું ટપકું ધૂપ અગરબત્તી ફૂલ કરવો હોય તો કરો, ન કરવો હોય તો ન કરો. આ તો કરવું જ પડશે. ઓલું ઓપ્શનલ છે, આ કમ્પલસરી છે. આ ફરજિયાત છે, ઓલું મરજિયાત છે. અને ઊંધું છે, ઓલું ધર્મ સમજે છે, એ ફરજિયાત નથી, તો કરવું જ પડે. આ નહીં કરીએ તો ચાલશે, ધર્મ થઈ જશે. ઊંધું કરવું પડશે. અમારું રૂપ હરી છે, અમારું નામ હરી છે. રાજ કહો, રામ કહો, વીર કહો, વધે રાયચંદ વીર. અમે બીજા રામ છીએ. જન્મે જૈન નથી તો એટલે પહેલા કીધું અમે બીજા રામ છીએ. ના જૈન છે તો કે અમે મહાવીર છીએ. આગળ કહી ગયા છે બધા માટે. અમારું નામ હરી છે. રાજ કહો, રામ કહો, વીર કહો, મહાવીર કહો, સત કહો, સહજ આત્મ સ્વરૂપ કહો, ઓમ કહો. હરિ તારા નામ છે હજાર, કે નામે લખવી કંકોત્રી. અમારી દિશા હરી છે. આત્મા શુદ્ધાત્મા કઈ દિશામાં જાય? આત્મા એક જગ્યાએ બીજી જગ્યાએ જાય એવી વસ્તુ જ નથી. કાર્બન ને તેજસ હોય તો જાય, તો સીધે સીધે કેમ જાય? જાય પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી જાય. ધક્કો લાગે, છેદનનો ધક્કો લાગે. मोक्ष होती है तो आत्मा ऊपर क्यों जाती है? गोपाल देव साहब ना ना युवाराज, छेदन का धक्का लगता है गोपाल देव की. सन्यासी पूछवा आवेला, जैनेतर में आ बात है बधी. અમારી દિશા હરી છે. આત્મા શુદ્ધાત્મા કઈ દિશામાં જાય? ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો? ગાંધીજીને ગોપાલદેવ કહ્યું, ગાંધીજીએ પૂછેલું કે ખબર પડી જાય મોક્ષ થવાનો છે? ખબર પડે કે હવે તેનો આગામી ભવે મોક્ષ થવાનો છે. ગોપાલદેવ દોરી ટાઈટ બાંધી હોય ખભાથી આંગળી સુધી, જલ્દી છોડો, જલ્દી છોડો. એક એક વળ છૂટતો જાય એટલે ખબર પડે આંગળી ઢીલી થઈ, કાંડું આવ્યું ઢીલું થયું, હાથ આવ્યો ઢીલો થયો. હવે થોડુંક જ બાકી છે. હવે આયુષ પૂર્ણે મટીએ દેહ પાત્ર જો. ખબર અમે ક્યાં જવાના છે ખબર પડે, દિશાએ ખબર પડે. 530માં ગોપાલદેવ સમજાવ્યું ગાંધીજીને કે ખબર પડી જાય જ્ઞાની, ખબર પડે કે આગામી ભાઈ મોક્ષ થવાનો છે. છગન નાનજીને કહે છે શાંતિનાથ ભગવાનના દેરાસરે જતા હતા. કે ક્યાં જાય છો? તો કે શાંતિનાથ ભગવાનની પૂજા કરવા માટે. અહીંયા આવો કે શાંતિનાથ ભગવાનને કાનમાં કહે છે કે મારા પરમ ગોપાલદેવ ત્યાં આવે તમારી પાસે. દિશા કઈ છે? સિદ્ધશિલા ભણીની ગોપાલદેવ.
ગમે ત્યારે કે આ સોનાનું પાંજરું અંદર સિંહ પૂરેલો છે, દરવાજો ખુલી ગયો છે, ગમે ત્યારે નીકળી જશે. શાંતિનાથ ભગવાનને કાનમાં કહેજે, સ્વરૂપે રહી શાંતતા, શાંતિ નામે બિરાજ્યા માંજ શાંતિ આનંદ ધામે. ચૈત્રવદ પાંચમ, સંવત 1957. કાનમાં જઈને કહેજે કે મારા કૃપાળુ તમારી પાસે થોડાક સમયમાં આવે છે. સિંહનું સોનાનું પાંજરું ખુલી ગયું છે. નારિયેળનો ગોટો કાતલી તૂટશે, બહાર આવી જશે આખો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. ગમે તે પડે સિંહ બહાર નીકળશે. વચનામૃત 368 લખે છે, અમને મોક્ષ નિકટપણે વર્તે છે. અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે તો મોક્ષની ઈચ્છા નહીં, મોક્ષ થઈ જ ગયો છે અમારો. 680 લખી નાખ્યું. 8મું છેલ્લું, અમારું બધું હરી જ છે કે અમારું નામ, રૂપ, જાતિ, કાળ, દેહ, દેશ, દિશા થાકી જાય ને સાંભળવા વાળો, એટલે કે અમારું બધું હરી જ છે. અમારું સર્વ હરી જ છે. બાળ જીવને આ ઈશ્વરની લીલા, લીલયા શ્રી કૃષ્ણની લીલા, લીલા નહીં લીલયા ઉદય પ્રયોગ. શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી, 16,000 ગોપીના ધણી. એટલે શ્રી કૃષ્ણની લીલા નહીં, હારે કનૈયા ક્યારે રમે એવા રાસ જો. કોઈ લોકો છે ભાગવત જો સત્પુરુષ સમજાવે ક્ષણમાં જ્ઞાન કરાવી દે. અને જૈનના આગમો વાંચે સંપ્રદાયનો આગ્રહ હશે તો આત્માર્થે લાભ થાય નહીં. સમજાવનાર કોણ છે? જીવતો દાખલો આ કાળનો ઇન્દ્રપતિ ગૌતમ. આત્મા છે કે નહીં શંકા હતી, કયું આગમ વાંચવાનું કે? આગમ તો લખાણ જ નહોતો ને ત્યારે. એ પોતે થાશે ગણધર, પછી તીર્થંકરની વાણી ઝીલ છે પછી લખશે ને. એટલે કે લાવો શું તમે વાંચ્યું છે? તો કે વેદાંતની રૂચા. તમને સમજાતું નથી? વેદાંતની રૂચા બતાવે છે. શું છે? નંદી સૂત્રમાં લખ્યું છે, 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. શ્રી નંદી સૂત્રે ભાખિયા ભેદ જ્યાં સિદ્ધાંતના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. મહાવીર સ્વામી જ બોલ્યા છે ને કે આ પૂર્ણ નથી, એટલે નંદી સૂત્રમાં લખાઈ ગયું. નંદી સૂત્ર કોણે લખ્યું? ગણધરે. કે મિથ્યાત્વના શાસ્ત્રો છે, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા લાવો કે 4 વેદ પઠન કરેલ ઇન્દ્રપતિ ગૌતમને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા. તમારા ચશ્મા કાઢો, અમારા ચશ્મા લ્યો, હવે વાંચો. વેદની રૂચાથી આત્મા છે કે નહીં બતાવ્યું. ખબર પડી ગઈ આ આત્મા છે. આગમ તો પછી આવ્યા. એટલે કહે છે અમારું બધું જ હરી જ છે. જ્ઞાની બતાવે એ રસ્તો. ભગવાન મહાવીર જન્મ્યા કર્મને ઉદય. આપણે બોલીએ મેરુ શિખર નવડાવ્યો, ત્યારે ક્યાં ભગવાન છે? હજી કુપોલદેવ ગૃહસ્થ છે. તો મહાવીર સ્વામીને મેરુ શિખર નવડાવ્યો ત્યારે મહાવીર સ્વામી ભગવાન હતા? મેરુ શિખર નવડાવ્યો હતા જ ને, હતા જ. અમારું બધું હરિરૂપ જ છે, ત્યારે ભગવાન જ છે મહાવીર સ્વામી. જેને તો જ ગર્ભ કલ્યાણક ઉજવે ને, તો જ જન્મ કલ્યાણક ઉજવે ને. દીક્ષા લીધી ત્યારે ક્યાં ભગવાન હતા? 3 જ જ્ઞાન હતા, મતે શું અવધિ, પછી મન પ્રયોગ જ્ઞાન થયું, દીક્ષા લીધી. ભગવાન જ હતા. અમારું બધું હરિ જ છે. અને મોક્ષે ગયા નિર્વાણ, ત્યારે તો હરિ હોય જ ને. અમારું સર્વ હરિરૂપ જ છે. કર્મના ઉદયે મેરુ શિખર નવડાવે ત્યારે માત્ર 3 જ્ઞાન સાથે ભગવાન હતા અને કલ્યાણક ઉજવાયું. ભણવા બેસાડ્યા, આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. ભગવાન મહાવીરમાં એવી જ વાત આવે છે શાસ્ત્રમાં. ઇન્દ્ર વેશ લઈને પરીક્ષા કરવા આવેલા. શિક્ષક જવાબ નથી આપતા, મહાવીર સ્વામી આપે જ જવાબ. અહીંયા બીજા મહાવીર, મને આવડે છે, હું કહું એકડે એક, આ તો મને આવડે છે. બગડો આપ્યો, નવડો આપ્યો, આ તો મને આવડે છે. ટક્કો આપ્યો, આ તો મને આવડે. તો શું નથી આવડતું તમને? અને બધું આવડે છે. અમે શીખવા નથી આવ્યા, જગતને શીખવાડવા આવ્યા છીએ. પહેલા મહાવીર ને બીજા મહાવીર બધું સરખું જ છે. ભણવા બેસાડ્યા. શું ભણવાનું હતું? આ જન્મ જ્ઞાની, દેવાંશી નર, યુગ પુરુષ, અલૌકિક, તીર્થંકર તુલ્ય દશા. ભગવાન મહાવીર પરણ્યા, ક્યાં સંસાર માંડવો હતો? ભગવાન મહાવીર 3 જ્ઞાનના ધણી હતા. સંસાર માંડવા માટે પરણ્યા છે. અમે ભવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. મહેતા, માવઠું કેમ થયું? લગ્નની જાન જાય છે વવાણિયા. જબકભાઈ બેઠા જ હારે. વચમાં
બળદને નીરવાનું હોય ને ઘાસ, અને નાસ્તો આપે, ગાંઠિયાને, લાડવો ને એવું બધું, પેંડા. ઊભું રહ્યું ગાડું. ચતુર્ભુજ બેચાર પૂછે છે કે માવઠું કમોસમી વરસાદ, તને ખબર નથી કે યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ હોય ત્યારે કુબેરદેવ આકાશમાંથી કેસર છાંટના કરે? વાંચ્યું નથી ચોપડામાં? વેશ વરરાજાનો છે, યુગ પુરુષ બેઠા છે, જબકબા બાજુમાં બેઠા હોય, કેવું થાય? આપણે તો કલ્પના જ કરવી પડે ને. આ કાળમાં બનેલું છે. ક્યાં સંસાર માંડવો હતો, થાય ભોગથી દૂર. 42 થી 72 વર્ષ સુધી સર્વ હરિરૂપ જ. એને ગોપાલદેવને સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યો એટલે ક્ષયિક સમકિત. 1957 10 વર્ષ સુધી સતત આ દશામાં ગોપાલદેવ રહ્યા. 30 વર્ષ રહ્યા ભગવાન મહાવીર. ઉદય હોય તો રહેવું પડે, કોઈ પામે મુમુક્ષુ વાત. પછી તો અનાર્ય પ્રદેશમાં જાય છે ભગવાન મહાવીર, તો કૂતરા દોડાવડે, ટમેટા ફેંકે, ઈંડા ફેંકે, કર્મ બધા ખપી જાય. ગોપાલદેવ ઉદયને યોગે 47 પછી મુંબઈમાં રહ્યા પાછા. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. ગોપાલદેવ પાછા લાગે ધન્ય રે દિવસ. અરે તમે પોતે કહો છો કે કારમો ઉદય ને ધન્ય રે દિવસ. આ ધન્ય અનંતકાળનું દેવું પતી જાય થોડા વખતમાં. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અલ્પકાળમાં પૂરું કરવું છે. ધન્ય રે દિવસ આ હો. સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ રે, એ તો ધન્ય ધન્ય બરોબર. ત્યાં આવ્યો ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, ધન્ય રે દિવસ આ હો. અમારું સર્વ હરિરૂપ જ છે અને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. 187 લખ્યું. પૂર્ણ જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની એટલે સર્વજ્ઞ, એટલે કેવળી, એટલે ભગવાન, એટલે જીન, એટલે અરિહંત, એટલે વિતરાગ, સર્વાત્મા. જશોદા મૈયા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે. આવો હોય કે ગોરસા ફોડે છે ગોપીના, બાકડાથી તો બીવે જ ક્યાં, રાવ ફરિયાદ લાવે જ કે દેવા માતા આવ્યા, ગોપાલનો દેહ છૂટી ગયો છે. પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જાજ, માતા જતન કરી રાખજો તેને, તમ પુત્રમાં આધાર. બધા કરતા હતા ને પૂજાના પાઠમાં આવ્યું. આ દેવ માતાને કહે છે. દેવ માતાના આંખમાંથી આંસુ જાય છે, દડ દડ. મારો ખોળામાં ભગવાન રમતો હતો, 3 લોકનો નાથ મારો ખોળામાં. જશોદા મૈયા કહે છે. એમાં વાત આવે છે બોધ માટે. મોઢું ખુલ્લું બ્રહ્માંડ બતાવે છે શ્રી કૃષ્ણ કનૈયો બાળ કનૈયો. આ ચમત્કાર કરતા જ નથી, આ વિતરાગ ભગવાન છે. ઓળખો વાળો ઓળખી. આ ભગવાન અમારું સર્વ હરિરૂપ છે. એટલે એના પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિદાન કરે. એની વાણી, વચન, એની કાયા તોય હરિજ છે. એના વિચાર બધા ઉદયને યોગે ખરેલી વાણી એ હરિજ છે. બધું ભગવાન જ છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ